જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આજરોજ જિલ્લા પ્રમુખની અધ્યક્ષતામાં તથા કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં ફટાકડા ફોડી વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો। વિજય ઉત્સવમાં જિલ્લા ભાજપ પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિની ઉપસ્થિતિમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં બિહારમાં એનડીએની પ્રચંડ જીત થઈ છે, તો તેની ઉજવણી ફટાકડા ફોડી વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો અને ખુશીની લાગણી વ્યક્ત કરી હતી। દેશના યશસ્વી વડાપ્રધાન સન્માન્ય નરેન્દ્રભાઈ મોદીજીના આગેવાનીમાં જે બિહારની અંદર એનો વિશ્વાસ રાખી અને જે એનડીએની સરકાર બની રહી છે મિત્રો, દરેક રાજ્યની અંદર અમારી સરકારો બની રહી છે, એમના નેતૃત્વ અંદર જે ચૂંટણીઓ લડતા હોય છે મિત્રો, ત્યારે અતિ ભવ્ય વિજય થયો છે। જે 200 થી 12 જે સીટો અમે જીતા છે, તો દેશના યશસ્વી વડાપ્રધાનને અને ભારતીય જનતા પાર્ટીના ત્યાંના તમામ કાર્યકર્તાઓને આવા નવા વિજય જલંત કાયમ માટે રાખે એવી ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓને જેને પણ મહેનત કરી છે, અમે અઢળક એમને શુભકામના પાઠવી છે વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટી વતી। મિત્રો, દરેક ચૂંટણીઓ જે ભારતીય જનતા પાર્ટીના કમળના બેનરો ઉપર જે લડવાના છે, એ દરેક ચૂંટણીઓ નગરપાલિકા હોય, મહાનગરપાલિકા હોય કે જિલ્લા પંચાયત હોય કે તાલુકા પંચાયત હોય, એ આ જ રીતે ભવ્ય જીત અમારી રહેવાની છે અને રહેશે, અને અમારા કાર્યકર્તા થકી અમે જીતવાના છીએ એવી અમે અપેક્ષા રાખશું મિત્રો।